वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભગવાન સ્વામિનારાયણે લખેલી શિક્ષાપત્રીના 97મા શ્લોકની સ્પષ્ટતા શ્રવણ કરશું। તો બધા જ શ્રોતાગણો આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે। તો ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 97મા શ્લોકમાં પોતાના સમસ્ત આશ્રિતોને આજ્ઞા આપતા કહે છે કે તત્ર આચાર્ય વ્યહરતિ નિષ્કૃતાનામ ચ નિર્ણયે ગ્રાહ્યા મિટાક્ષરોપેતા યાજ્ઞવલ્ક્યશ તુ સ્મૃતિ। અર્થાત કે એ 8 શાસ્ત્રોમાંથી આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિશે તો મિટાક્ષર ટીકાયુક્ત એવી યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું। આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સમસ્ત શિષ્યોને આજ્ઞા આપેલી છે। કહેવાનું તાત્પર્ય એ કે 8 શાસ્ત્રો મધ્યે જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ છે તેને ભગવાન સ્વામિનારાયણે પોતાને પ્રિય એવા 8 શાસ્ત્રોમાં સ્થાન આપેલું છે। એ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં નિત્ય નૈમિતિક આદિ સદાચાર, ઋણ આદાન પ્રદાન આદિ વ્યવહાર અને પાપ શોધન પ્રાયશ્ચિતના નિર્ણયમાં મિટાક્ષર નામની ટીકા એ જ ગ્રહણ કરવાની છે, પરંતુ બીજી કોઈ ટીકા ગ્રહણ કરવાની નથી। મહર્ષિ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિની રચના કરી છે અને એ સ્મૃતિ પર વિજ્ઞાનેશ્વર પંડિતે મિટાક્ષર ટીકાની રચના કરી છે, જેની રચના તેઓએ 11મી સદીમાં કરેલી। તે સમયમાં વિજ્ઞાનેશ્વર પંડિત ભારત વર્ષના મહત્વપૂર્ણ ધર્મશાસ્ત્રી હતા। તેઓનો જન્મ વર્તમાન સમયમાં કર્ણાટક રાજ્યમાં આવેલા ગુલબર્ગ જનપથમાં આવેલા મરતુર ગામમાં થયો હતો। તેઓ વિક્રમાદિત્ય ચતુર્થના રાજસભાસદ હતા। આ પ્રમાણે વિજ્ઞાનેશ્વર પંડિત એ પોતે વિક્રમાદિત્યના રાજસભાસદ હતા। યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ પર અત્યાર સુધીમાં અનેકો વ્યાખ્યા, વિવરણ, ટીકાઓ રચાઈ ચૂકેલી છે, પરંતુ એ ટીકાઓની અંદર પંડિત વિજ્ઞાનેશ્વરની ટીકા મુખ્ય ગણવામાં આવે છે, કારણ કે તેઓએ આ સ્મૃતિના પ્રત્યેક શબ્દની ઉપર કે પ્રત્યેક સિદ્ધાંત ઉપર સ્પષ્ટ અને તર્કપૂર્ણ સદ્દૃઢ વિવેચન કરેલું છે। માટે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ સમજવાને અર્થે મિટાક્ષર ટીકાનું અધ્યયન અત્યંત જરૂરી હોવાથી ભગવાન સ્વામિનારાયણ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણનો જે નિર્ણય કરવો તેને વિશે તો મિટાક્ષર ટીકાએ યુક્ત એવી યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ તેનું ગ્રહણ કરવું। અહીં ભગવાન સ્વામિનારાયણે મૂળની અંદર ધર્મ નિર્ણય એમ નહીં કહેતા આચાર વ્યહરતિ નિષ્કૃતાનામ એમ જુદું જુદું પાડીને નિર્દેશ કરેલું છે। તેનું કારણ એ કે મિટાક્ષરા વ્યાખ્યા આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિતના નિર્ણયમાં જ પ્રમાણને યોગ્ય છે, પણ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં જે આધ્યાત્મક વિચાર આવેલો છે તેમાં મિટાક્ષર ટીકા પ્રમાણ માનવા યોગ્ય નથી। એનું કારણ એ જ કે વિજ્ઞાનેશ્વર પંડિત એ અદ્વૈત વેદાંતી હતા અને એઓના મતે પરબ્રહ્મ પરમાત્મા અને જીવાત્મા એ બંને અભિન્ન તત્વો છે। અર્થાત કે જીવ અને બ્રહ્મ
એક જ તત્વો છે અને એઓએ તે મુજબ જ યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિમાં જે આધ્યાત્મક ભાગ આવે છે એની વ્યાખ્યા કરેલી છે. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે અહીં મૂળ શ્લોકની અંદર તું શબ્દનો પ્રયોગ કરેલો છે. અને તું શબ્દનો પ્રયોગ કરી ભગવાન સ્વામિનારાયણ સંકેત કરે છે કે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ પર જે મીટાક્ષર ટીકા થયેલી છે અને મીટાક્ષર ટીકાની અંદર જે આધ્યાત્મિક વિભાગ આવે છે એ આધ્યાત્મિક વિભાગ ગ્રહણ કરવા યોગ્ય નથી. એનું કારણ એ જ છે કે વિજ્ઞાનેશ્વર પંડિત અદ્વૈત વેદાંતી હતા. યાજ્ઞવલ્ક્ય ઋષિ એ પોતે વિશિષ્ટાદ્વૈતી હતા. કારણ કે તેઓએ બૃહદારણ્યક ઉપનિષદમાં યસ્યાત્મ શરીરમ, યસ્ય અક્ષર શરીરમ, યસ્ય પૃથ્વી શરીરમ ઇત્યાદિક વચનો દ્વારા સ્વમુખે સંપૂર્ણ જગતને પરમાત્માનું શરીર કહ્યું છે. જ્યારે આ સ્મૃતિની ટીકામાં વિજ્ઞાનેશ્વર પંડિતે જીવ અને બ્રહ્મની અભિન્નતાપરક વ્યાખ્યા કરી છે. એટલે ભગવાન સ્વામિનારાયણ અહીં મૂળ શ્લોકની અંદર તું કહીને એવો નિર્દેશ કરી રહ્યા છે કે વિજ્ઞાનેશ્વર પંડિતે જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ પર ટીકા કરી છે એમાંથી કેવલ આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત એ ત્રણનો જ નિર્ણય એ મીટાક્ષર ટીકામાંથી કરવાનો છે. પરંતુ જે સ્થાન પર આધ્યાત્મિક વિચાર કરવામાં આવેલો છે એનું ગ્રહણ કરવાનું નથી એવું ભગવાન સ્વામિનારાયણ અહીં મૂળ શ્લોકમાં તું શબ્દનો પ્રયોગ કરી નિર્દેશ કરી રહ્યા છે. તો બધા જ ભગવદ્ ભક્તો આ વાત જે છે એ ખાસ આત્મસાત કરી લઈ. યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ પર જે મીટાક્ષર ટીકા થયેલી છે એ સંપૂર્ણ ગ્રહણ કરવાની નથી. પરંતુ એની અંદર જે આચાર વિભાગ, વ્યવહાર વિભાગ અને પ્રાયશ્ચિત વિભાગ આવે છે એ જ કેવલ ગ્રહણ કરવાનો છે. આધ્યાત્મિક વિચાર ગ્રહણ કરવાનો નથી. આ સિદ્ધાંતવાદ છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ રમણીય